કેટલીક કુદરતી ઘટનાઓ. પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વાવાઝોડા, ચક્રવાત, પૂર હોનારત, વીજળીનું પડવું, ભૂકંપ વગેરે કુદરતી ઘટનાઓ છે. તમે જાણો છો કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. તે વીજળીનું પડવું તથા ભૂકંપ છે. આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું. વીજળી એટલે કે લાઇટનિંગ. જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે. જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખા થતા તમે જોયા હશે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા ન હોતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો પ્રકોપ છે. અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન એટલે કે ધ સ્પાર્ક્સ ધેટ ધ ગ્રીક્સ ન્યૂ અબાઉટ. અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર તે ગુંદરનો એક પ્રકાર છે. તેને ફર એટલે કે રૂંવાટી કે રૂંછડાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે. જો કે આ ઘટનાને સમજવા લગભગ 2000 વર્ષ લાગ્યા. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ અને આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. તમને ખબર જ છે કે જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે. ઘસવાથી વીજભારની ઉત્પત્તિ એટલે કે ચાર્જિંગ બાય રબિંગ. વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુઓને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે વીજભારની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે કેટલીક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. પ્રવૃત્તિ 1. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો. તેને કાગળના નાના ટુકડાઓ નજીક લાવો. એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં. આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા, ફોતરા તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો. જુઓ, તેઓ રિફિલ વડે આકર્ષાય છે. આમ થવાનું કારણ જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો એટલે કે ચાર્જ ઓબ્જેક્ટ કહે છે. પ્રવૃત્તિ 2. આપણે કેટલીક વસ્તુઓ અને પદાર્થો લઈ તેને અલગ અલગ પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તે અહીં કોષ્ટકમાં પરિણામ સાથે દર્શાવેલ છે. વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા એટલે કે ટાઈપ્સ ઓફ ચાર્જીસ એન્ડ ધેર ઇન્ટરેક્શન. હવે આપણે વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા સમજવા માટે આપણે બનાવેલ કોષ્ટકમાંના કેટલાક પદાર્થોનો ઉપયોગ કરી પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ 3A. 2 ફુગ્ગાઓ ફૂલાવો. તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. હવે ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ. એક રિફિલને પોલિથીન સાથે ઘસો. તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેની વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. જુઓ કે રિફિલ પરસ્પર અપાકર્ષાય છે તેમજ ફુગ્ગાઓ પણ પરસ્પર અપાકર્ષાય છે. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ
કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓની નજીક લાવતા શું થાય છે? ચાલો શોધીએ. બી. એક રિફિલને ઘસીને કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો. તમે જોયું કે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો. વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ. પણ વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી, કારણ કે બંને પર ધારણ થતા વીજભાર જુદા જુદા પ્રકારના એટલે કે પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોય છે. ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલા વીજભારથી જુદો છે. એટલે એવું કહી શકાય કે વીજભાર બે પ્રકારના હોય છે, એક ધન અને બે ઋણ. સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે, જે સર્વસામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી કરેલું છે. બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવાય છે. આમ જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. આથી આપણે કહી શકીએ કે પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે. આ રીતે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર એટલે કે સ્ટેટિક હોય છે. તેઓનું જાતે વહન થતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. વીજભારનું વહન એટલે કે ટ્રાન્સફર ઓફ ચાર્જ. ચાલો આપણે વીજભારનું વહન કેવી રીતે થાય છે તે માટે પ્રયોગ જોઈએ. પ્રયોગ 4. હેતુ: સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજાવવું. સાધન સામગ્રી: જામની ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ, 4 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરની એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ. આકૃતિ. પદ્ધતિ: એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો. તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ કાપો. તેને આકૃતિમાં અહીં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર દાખલ કરો કે જેથી તે લંબરૂપે રહે. આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરો. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને અડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. અવલોકન. અવલોકન કરતા જણાશે કે વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડાને અડકાડતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. બીજા વીજભારિત પદાર્થોને પેપર ક્લિપના છેડાને અડકાડતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ: વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ પર આવે છે. આ 2 પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકાડતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે. નિર્ણય: ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા વપરાય છે. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકતા તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડવાની ક્રિયાનું પુનરાવર્તન કરતા દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો કે તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જાય છે. આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે. આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત એટલે કે
ડિસ્ચાર્જ થઈ. વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. વિદ્યુત પ્રવાહના કોઈપણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણને બચવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. વીજળીની વાર્તા એટલે કે ધ સ્ટોરી ઓફ લાઇટનિંગ. અગાઉના ધોરણમાં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાઈ નથી, તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા, જે સામાન્ય રીતે વિદ્યુતની મંદવાહક છે, તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભારના વિભારણ એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહે છે. વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે. એટલા માટે જ આપણે જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ. ચાલો અહીં તેની થોડી ચર્ચા કરીએ. વીજળી સુરક્ષા એટલે કે લાઇટનિંગ સેફટી. વીજળી અને ગાજવીજ સાથેના તોફાન એટલે કે થંડરસ્ટોર્મ દરમિયાન કોઈપણ ખુલ્લી જગ્યા સલામત નથી. ગાજવીજ સંભળાવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે. સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો. સલામત સ્થળની શોધ એટલે કે ફાઇન્ડિંગ અ સેફ પ્લેસ. ઘર કે ઇમારત સલામત સ્થળ છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ અ થંડરસ્ટોર્મ. જ્યારે તમે ઘરની બહાર હો એટલે કે વેન યુ આર આઉટસાઇડ ધ હાઉસ. ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહભર્યું નથી. જો જંગલમાં હો તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ. જો તમે ખુલ્લા મેદાનમાં હો અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષોથી દૂર રહો. થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો. મેદાન પર આડા પડવું નહીં. એના કરતાં જમીન પર ઉભડક બેસી જવું. ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું. જ્યારે તમે ઘરની અંદર હો એટલે કે વેન યુ આર ઇનસાઇડ ધ હાઉસ. વીજળી ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. તેમ છતાં જે લોકો દોરડાવાળો એટલે કે લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેવું કોઈ નુકસાન કરતા નથી. વીજળીના વાહકો એટલે કે લાઇટનિંગ કંડક્ટર્સ. વીજળીના વાહકો એવા સાધનો છે જે ઇમારતોની વીજળીની અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે, પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડશો નહીં. ભૂકંપ
એટલે કે અર્થક્વેક્સ. ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી, વાવાઝોડા વગેરે પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે. કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે. માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે. જો કે એક કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી. તે ભૂકંપ છે. તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ મોટો ભૂકંપ આવેલો. એ પહેલા 26મી જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો. ભૂકંપ શું છે એટલે કે વોટ ઇઝ એન અર્થક્વેક? પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે જે ખૂબ થોડા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સને કારણે તે થાય છે. ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થતા જ હોય છે. તેઓ નોંધાતા પણ નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. ભૂકંપ શાથી થાય છે એટલે કે વોટ કોઝિસ એન અર્થક્વેક? પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર ન હતી. તેમના વિચારો પૌરાણિક કથાઓ પર આધારિત હતા. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે જેને પોપડો એટલે કે ક્રસ્ટ કહે છે, તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાની પ્લેટ એટલે કે તખ્તી કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ ઘૂસી જાય છે ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. જો કે આપણે ભૂકંપ શાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજુ શક્ય નથી. જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. જો કે મોટાભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. આવા નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. ભૂકંપ સામે રક્ષણ એટલે કે પ્રોટેક્શન અગેન્સ્ટ અર્થક્વેક્સ. આપણે જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ. સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. સૌપ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે. ભૂકંપ સલામત હોય
તેવા માળખા ઊભા કરવા એ સલાહભર્યું છે. યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનું એટલે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયર સંપર્ક કરો. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે કે ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટું નુકસાન ન થાય. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તો સારું પડે, જેથી તે સરળતાથી પડી ન જાય. જ્યારે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે. ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર મુકામે આવેલ છે. ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા આ પગલાં લો. જો તમે ઘરે હો તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો. તમારા પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. જો તમે પથારીમાં હો તો ઊભા ન થાઓ. તકિયાથી માથુંનું રક્ષણ કરો. જો તમે બહાર હો તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો. જમીન પર બેસી જાઓ. જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો. જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય અથવા પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.